આજ રોજ 30/11/2024 કનકપર ગામનો ગૌચરનો પ્લોટ નંબર 1, જેમાં આજે ગૌ સેવા સમિતિ અને ગૌચરના પ્લોટમાં જે ઘાસનું જે વાવેતર થયેલું છે, જે આ ઘાસ આજે કટિંગનું કામ ચાલુ થયું છે. આજે કાઠિયાવાડથી પરસોત્તમભાઈ સાકરિયા એમના મશીન લઈને આવ્યા છે. એમાં એનું મુહૂર્ત કર્યું આપે. પરસોત્તમભાઈ, શું કહેશો આ બાબતે તમે? અમે તો સાહેબ શું કે આમાં તો કે માનો કે મશીન લઈને આપણે ના બોલાવ્યા એટલે અમે અહીંયા આવ્યા છે અને ગૌ માતાનું છે બહુ સારું કામ થાય છે. સરસ. લ્યો, અમારા યુવા સંઘના પ્રમુખ દિનેશભાઈ પણ છે. દિનેશભાઈ, કેવું લાગે છે? બહુ એકદમ સરસ. લ્યો, ગોવિંદભાઈ જે હંમેશા બોલવામાં નહીં પણ કામ કરવામાં માને છે, છતાં આજે એમને કહીએ કે હા, આજે તમે કંઈક બોલો આ બાબતે. આ ગૌચરમાં અમે 5 વર્ષથી મહેનત કરી રહ્યા છીએ. તે સફળતાપૂર્વક અમે પાર પડી ગયા છે અને આજે ઘાસ કટિંગ કરવાનું શરૂ કરેલું છે. શ્રી ગણેશ કરેલા છે આજે. સરસ, બહુ સરસ કીધું. બીજા પરસોત્તમભાઈ અમારા કનકપુર પાટીદાર સમાજના પ્રમુખ પણ આવ્યા છે, એમને પૂછીએ. પરસોત્તમભાઈ, બસ આજે 5-6 વર્ષથી ગામના ગૌ સમિતિ અને ગામના બધા અગ્રણીઓ બધા ભેગા થઈ અને આ ઘાસનું જે પ્લોટનું જે આયોજન કર્યું અને આજે અમે જે જોઈ રહ્યા છીએ દર વર્ષની જેમ આજે બહુ અતિ આનંદ થાય કે બની જેવું ઘાસ જે એટલું બધું હાઇટમાં અને આજ જોઈ રહ્યા છો તમે, તો આ બધા પૂળા તૈયાર થઈ રહ્યા છે. બહુ આનંદ થાય છે. આવું બધા પણ આનામાંથી ઓલું લઈ અને આગળ આવું કાર્ય કરે તે જેથી કરી ગૌ માતાનું રક્ષણ થાય. બાબુભાઈ, શું કહો છો? જય બોલો ખાલી. જય ગૌ માતા કી જય. સરસ. લ્યો, આપણા જેમના શિરે આખું આ કામગીરી છે એવા ગૌ સેવા સમિતિના મહામંત્રી દિનેશભાઈ અને આ પ્રમુખશ્રી પોતે પ્રસાદ લઈને ઊભા છે. તો દિનેશભાઈને કહીએ. દિનેશભાઈ, શું કહેશો? ગૌ માતા સૌને ગૌ માતા આ જોઈને પ્રેરણા આપે. જે કનકપુર ગ્રામ પંચાયત અને ગૌ સમિતિએ ગાયોના ઘાસ બાબતે જે સ્વાવલંબન આ બધું કાર્ય કરીને સિદ્ધ કર્યું છે, તેનું આજે કટિંગ આપણે મુહૂર્ત કર્યું. તે કાઠિયાવાડના ભાઈ પરસોત્તમભાઈ મશીનો લઈને આવીને અહીંયા આ બીજા વર્ષે પણ ત્યાંથી આવી અને આ કટિંગ કરી, આ પૂળા બાંધી અને આને સુકાઈ જાય એટલે સંગ્રહ કરશું ગૌશાળાના જે ગોડાઉન છે એમાં. અને એક સારું કાર્ય બધાના સહકારથી થઈ રહ્યું છે, જે માટે વધારે ગૌ માતા પ્રેરણા આપે અને બીજા પણ લોકો આનામાંથી સારું એવું જ્ઞાન મેળવી અને આવું કરે, જેથી દેશી ગાયને આપણે એનો વંશવેલો વધારી શકીએ. એ જ અપેક્ષા. જય ગૌ માતા. ખૂબ સરસ. દેશી ગાયને સંવર્ધન કરવા માટેની જે ગૌ સેવા સમિતિ જે કામ કરી રહી છે, આમાં પ્રમુખશ્રીને વાત કરીએ કે ગયા વર્ષે કેટલું ઘાસ થયું હતું અને આ વર્ષે કેટલું ઘાસ થાય છે? દર વર્ષે આપણે પૂરું થઈ જાય છે ઘાસ? કઈ રીતનું છે અને નવેસરનું હવે તમારું શું આયોજન છે બીજું, એ પણ જરા જણાવશો. ગયા વર્ષનું મને કહેવામાં આવ્યું તો ઘાસ ગયા વર્ષનું 20-25 હજાર કિલો જેવું 25 હજાર જેવો કિલો થયું હતું અને આ વર્ષે એનાથી વિશેષ થાય એવું દેખાય છે આપણે. અને આજે ઘણા વર્ષથી 4-5 વર્ષથી સારો એવો વરસાદ પડે છે અને બરાબરનું ઘાસ જામેલું છે અને એનામાં અમારી આ ગૌ સેવા સમિતિ વતી આખા ગામના અમે લોકો બધા અમે આ પ્રવૃત્તિમાં જોડાયેલા છીએ અને સારું એવું ઘાસ અમારી ગાયો માટે ભેગું કરીએ છીએ. આ તમારું 50 એકરમાં છે. હવે બીજું તમે નવું શું આયોજન કરી રહ્યા છો, એ બાબતે જરા પ્રકાશ પાડશો. આ બીજું એવું જ આવી રીતે બાઉન્ડ્રી પેક કરીને જે આ કરેલું છે એવું ને એવું 50 એકરનું આવતા વર્ષે આ સામેના પ્લોટમાં તૈયાર કરવાનું છે. એ પણ ગૌચર જમીન છે અને 50 એકરનું સ્ટ્રેચથી પેક કરવાનું છે અને 50 એકર આપણી આ જાળીવાળી જે હમણાં ચાલુ કરેલી જ છે એવી ને એવી બીજી 50 એકર પેક કરવાનું છે. ટૂંકમાં 50 એકરનું નેટ ફેન્સિંગથી કરવાના છો અને 50 એકર તમે ખાઈ ખોદી અને મતલબ ટ્રેન્ચ ફેન્સિંગ કરવાના છો. સરસ. લ્યો, હા, બહુ સરસ. તો તમને અંદાજ એવો છે કે આજે 150-200 એકરમાં આવું કામ થઈ જાય તમારું, તો તમારી ગામની ગાયો માટે સ્વનિર્ભર કામ થઈ શકે એવું છે. ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ માહિતી આપી. અને આવી રીતે કચ્છના દરેક ગામડાઓ જો ગૌચર વિશે જાગૃત થાય અને પોતાની ગૌચરમાં આવી રીતે ઘાસનું વિકસાવી અને પોતાના ગામ માટેની ફોડર તૈયાર કરે, તો ગાયોનું ખર્ચ સરસ રીતે સ્વાવલંબન થઈ શકે એમ છે. આપ જોઈ શકો છો, જો આ દૂરથી ગામની ગાયો પણ આખું તણ જંગલમાં ચરવા જઈ રહ્યું છે. આપ જોઈ શકો છો. ધન્યવાદ. ગૌ માતા કી જય.